ગીર સોમનાથમાં જિલ્લા વહીવટીતંત્રનું બુલડોઝર તલાલાના બોરવાવ ગામે પહોંચ્યું। 25 વીઘામાં લોકોએ દબાણો કર્યા હતા, જે દૂર કરવાની કામગીરી કરવામાં આવી। સર્વે થતાં 150 હેક્ટર જેટલી જગ્યામાં દબાણ થયેલ હોવાનું જાણવા મળતા કાર્યવાહી શરૂ કરાઈ છે। 3 રિસોર્ટ, 10 ગોડાઉન, ઢોરના તબેલા ઊભા કરી કરવામાં આવ્યું હતું દબાણ। લોકોએ સ્વેચ્છાએ દબાણો દૂર કરવાનું શરૂ કર્યું, નહીં કરે તો તંત્ર દ્વારા કરવામાં આવશે તેવું કલેક્ટરે જણાવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ। 1.5 મહિના પહેલાં એક ગ્રામસભાનું આયોજન કર્યું હતું, ત્યારે બધી ગ્રામજનો રજૂઆતો હતી કે અહીંયા જે ગોચર અને સરકારી જે છે ખરાબા, એમાં મોટા પાયા ઉપર બહુ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવેલ છે। એનો સર્વે ગ્રામ પંચાયતના સરપંચ, અમારા તાલુકા પંચાયતના જે અધિકારીઓ, અમારા મામલતદાર કચેરીના અધિકારીઓ, ફોરેસ્ટ વિભાગ છે, પોલીસ વિભાગ છે, તમામના અધિકારીઓનું સંકલન રાખીનો સર્વે કરાયો તો અંદાજે 150 હેક્ટર જેટલી જગ્યા ઉપર મોટા પાયે દબાણ માલુમ પડે। એમાં રિસોર્ટ, 3 રિસોર્ટ બનાવેલા છે, જુદા જુદા 10 ગોડાઉનો છે, પછી તબેલાઓ બનાવેલા છે ઢોરના, અને જે આપણે ઊભા છીએ જે આંબાવાડિયું છે એ અંદાજિત 25 વીઘામાં આંબાનું આ વાવેતર છે। આવું તો આ એક દબાણ છે। એટલે આવા મોટા પ્રમાણ ઉપર દબાણો કરી અને જે સરકારી જગ્યા ગોચર હોય કે પછી સરકારી પડતર હોય એનું દબાણ કરવામાં છે। આવા બીજા અનેક લીંબુના વાવેતરો કરેલા છે, પછી કેળાનું વાવેતર છે, એવા ઘણા બધા દબાણો છે। અને અમે એ તપાસ કરશું કે PGVCL પાસેથી લોકોએ ખોટા ફોલ્સ ડોક્યુમેન્ટ રજૂ કરી અને કનેક્શનો પણ મેળવેલા છે। એની પણ મેં એમના અધિકારીઓ હાજર છે અને સૂચના આપી છે કે ભાઈ એને આપો તેને આપો, કાયદેસરની કાર્યક્રમ આવે। અમુક લોકોએ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી અને જે 2 ગુઠ્ઠા આપણે આપી છીએ બોરને કૂવા માટે એ પણ મેળવી લીધા છે, એની પણ તપાસ કરશું। અને જે આ જગ્યા છે એનું આજથી આ સ્વેચ્છાએ લોકોએ ડિમોલિશન ચાલુ કર્યું છે, નહીં કરે તો અમે કરશું, કારણ કે એની જે ડ્યુ પ્રોસેસ છે, નોટિસ આપવાની છે, એ બધી પ્રોસેસો પૂરી થઈ ગઈ છે અને આજથી આ ડ્રાઈવ ચાલુ કરી છે, જે અઠવાડિયા સુધી તો ચાલશે જ। પાકા મકાનો કોઈ જે નાના જે આપણે કહીએ છીએ લોકો જે કરે છે કે નાના કોઈ રહેઠાણ, નાનું કોઈ દબાણ છે જ નહીં, એ ખાલી એક અપપ્રચાર છે। આ જે મોટા દબાણ દ્વારા કરવામાં આવતો હોય એવું કોઈ પણ નાનું કોઈ મકાન કે કોઈ જેને કોઈ આધાર વગરના કોઈ એવા નથી। અને જ્યાં જોવો છો આ મકાન ન કહેવાય ને, 25 વીઘા દબાણ હોય ને એમાં બનાવ્યું હોય તો કોઈકને બહારથી એવું જ લાગે કે આ તો કોઈ પ્રાઇવેટ ફાર્મ હશે। પાછું જ નહીં થવા દઈએ આને। અમે એનું એક અમારી ચિંતન બેઠક છે આ જિલ્લા કક્ષાની 6-7, એમાં મુદ્દો મેં લેવડાવ્યો છે, દરેક પાસે સૂચના છું। એમાં ખાલી અધિકારીઓ પૂરતું હતી, અમે બીજા જે શ્રેષ્ઠીજનો કહેવાય ને જે એને પણ બોલાવશું, આગેવાનોને પણ બોલાવશું, એની પાસે સૂચનો લઈશું કે ભાઈ આ જગ્યા છે તો હવે આટલા બધા આંબા છે તો આ કાંઈ કાઢવાનો તો કોઈ આનો અર્થ નથી, અને ન કાઢીએ તો પાછો એને ઘૂસી જાય ભવિષ્યમાં, એવું બને। એટલે આનો સારો ઉપયોગ કઈ રીતે છે કે જેથી લોકોને આ ગામનું છે, આખા ગ્રામનું, તો એનો કેવી રીતે એનો લાભ મળે ને તમામને લાભ મળે, અને આપણા જે ગાયો ભેંસો જે એ પણ સંચવાઈ રહે, લોકોને પણ સારી પ્રવૃત્તિ મળે અને આવી પ્રવૃત્તિ અટકે। હજી આ જેટલા પેન્ડિંગ હતા બોરવાવ છે, સોમવારથી ધોકડવામાં શરૂ થશે, તો એ બધા એ છે એ અમે પૂરા કરાવશું જ, બરાબર એમાં। અને આ સંકલનથી થતું કામ છે અને આ સારું કામ છે, સરકારનું કામ છે, એટલે બધાએ સાથે રહીને આ કરવાનું થાય છે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું LB મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।